અમે મેલડીને માનવી સાહેબ, દુનિયાને જ્યાં ખીલા મારવાય ત્યાં મારી લે. અમારી માથે ઘુઘરિયાળી એક છે એટલે એના ભરોહે જીવવી છે. આ મેલડી વાળા છે સાહેબ. કોઈને માણાનો પાવર હોય, કોઈને નાણાનો હોય, કોઈને વર્ધીનો હોય, અરે કોઈને રાજકારણનો છોડો બાપ, અમારે અમારી મેલડીનો પાવર છે. જેને લઈને ફરીએ છીએ ને સાહેબ, આ અમારી ઘુઘરિયાળીનો પાવર છે. બાકી એક બે ને એકય નહીં. દુનિયામાં ઈ જેદી આડા આવે ને તેથી અમને એમ થાય કે અમારા વડવાનું પુનરારત ખૂટી ગયું હોય અને કાં તો અમારા જમણા બાવડેથી મેલડી થઈ. અને સાહેબ આજે હું જે ગાઉં છું દુનિયામાં મેલડીના ગુણ, મારા કુળમાં પણ ઘુઘરિયાળી મેલડી બુધાય છે. મારો સેલો પહેલો શ્વાસ મારી મેલડી છે. હા સાહેબ, મમ નતું. તમારી પાસે તો જમીન જાંગી રહી છે પણ અમારી પાસે તો મમય નતો. મેલડી ભાઈ કોર્ટમાં કેસ મેક્યો તો કે એ ઘુઘરિયાળી દુનિયા ગાઈને દુનિયાનું નામ બને તો મારું કેમ ન બને? અને સાહેબ વારો આવ્યો, ચોપડીમાં સહી કરી દીધી સાહેબ. આ થઈ ગઈ સાહેબ. અને મેલડી જેની ચોપડીમાં સહી કરી દે ને સાહેબ, એ પછી પીએમ મેલડી હોય ને અમારે તો સીએમ મેલડી. અમે પીએમ સીએમ ને નથી માનતા. આ મઠમાં બેઠી નહીં, ઘુઘરિયાળી અમારો પીએમ ઈ છે ને અમારો સીએમ ઈ છે. દુનિયાની માલપા આ કળયુગનો રાજા કહેવાય. મેલડીના કાન કેવા છે કે કીડીના પગે ઘુઘરમાળ, કીડીના પગે ઝાંઝરી હોય ને, કીડી હાલે અને એના પગે ઝાંઝરીનો અવાજ સાંભળે એવી હરવા કાનની મારી મેલડી. રૂપિયામાં તમે મને ભૂલી ગયા ને, હું મેલડી તમને ભૂલી ગઈ છે. એટલે કહી છે સાહેબ, કદાચ લક્ષ્મી થઈ જાય ને આ ડેમના કાંઠે બેઠી એને ભૂલતા નહીં હો. બાકી એને તમારે કઈ લેવા દેવા નથી. તમારી જેવા તો હાંજે 70 એની પાસે આવતા હોય છે. હા, રૂપિયા 4 વ્હીલ થઈ જાય ને જો તમે દેવીને ભૂલી જાવ ને, તમારા નસીબનું પન્નું ફેરવી નાખે ઈ મેલડી છે. અને મેલડી નું ગોતું કોઈના કુળમાં પડે અને મેલડી કે ગમે એટલા ભુવન ભગતો ફેરવો, જો હાથ પેટી સુધી મારું સડે તો મને મેલડી ને પણ રાજ્ય દિવસમાં મેલડી ને એટલું કે માં મેલડી તું કરી ખરી, તું કરી ખરી, તું કરી ખરી. પણ મિત્ર, દુનિયાની માલપા જેનો નામ છે ને એનો એક દી નાશ છે. જલમો ઈ જવાનો, કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માન મેડી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, જલમો ઈ એક દી જવાનો છે. અને આ બધા બેઠેલા ભાઈઓ બહેનો ને મારું જે મનનું મંતવ્ય છે સાહેબ કે આપણા ઘરે કેલેન્ડર હોય, તારીખ્યું, એમાં દરરોજ એક પન્નું તોડીએ. સોમવાર, મંગળવાર, બુધવાર એક પન્નું ઓછું થાય. પછી છેલ્લા પન્ને દિવાળીનો છેલ્લું પન્નું દિવાળી આવે અને ફટાકડા ફૂટે ને કેલેન્ડર પૂરું થઈ જાય. એમ એક દી આ કેલેન્ડર નો ફટાકીઓ ફૂટશે ને તેથી કેલેન્ડર પૂરું થાય. હા, આ તો બધાય માણાને ખોટો પાવર છે કે કાલ નીકળજે, હું તને આમ કરું, તારાથી કાંઈ ન થાય. રાજ્ય હુઈ ગયો ને મારી મેલડીની મરજી હોય તો જાગી હકી, નગર કેટલાય હુઈ ગયા. હા, તને હું તો રાખવો કે જગાડવો હોય તો મારી વડલી વાળીના હાથ પર હોય, નહીતર એવા કેટલાય પાણીના ફૂગા ફૂટી ગયા છે. કાયમ દેવી રાજુભાઈ સાંભળતી નથી, પણ તમારે મોતને એક વેદનું શેટું રે અને કોઈ કેડમાંથી આમ સપન એક કાઢીને આમ ટાકે ને તેથી કહેવાનું કે એ મારી રાજીયાની મેલડી, મારી રાજીયાની મેલડી. અને સાહેબ એક સપનમાંથી ગોળી છૂટે ઈ પેલા જો તમારી ઢાલ નો બની જાય તો આ મેલડીને ફસાય. અને અમે કાયમ કહી છીએ જેટલા મેલડી થી નજીક ગયા ને એને એકવાર મેલડીએ એની પરીક્ષા કરી છે કે આ કેટલાકમાં છે. હા, પણ મેલડી ગમે એટલી પરીક્ષા કરે જો એનો પાટો, એનો રસ્તો તમે ચૂકો નહીં ને
પછી મેલડી બાવડું પકડી લે, પછી બાવડું પકડે અને મેલડી કે દીવું કે જો તારું માથું મને ઝૂકે અને 48 કલાક ક્યાંય ઝૂકવા દઉં તું તારી મેલડી નો હોય બા. એ આવી નાગના કઈડા મેલડી કે હાડા તણથી જીવે, પણ મારો સોર જો દુનિયામાં બની જાય અને કોઈ મને વેણ ગમે કે જો જમણા પગના અંગૂઠે ડાક દઉં અને ડાબો પગ હલવા દઉં તો હું મેલડીનો. જેને આ દુનિયાની માલિકા મારી મેલડીનો પાલો પકડ્યો ને, એકવાર મેલડી ન્યા સુધી લઈ જાય, જગત તમને જોઈને દાંત કાઢે જો આ મેલડી વાળો થઈ ગયો તો આમ જો હવે ખાવા ઘરમાં કાંઈ નથી. પણ મેલડી કે દુનિયા તને આટલા ટકોર મારે અને સતાય જો તારા શરીરમાંથી કમંડનું એક રૂવાણું ફરકે નહીં અને એકવાર મારી મેલડીના ધડીમલા સુધી વિયો આવે અને પછી જો દુનિયાની માલિકા તને રાજા ન બનાવું તો દુનિયામાં હું મેલડી. માણસ મેલડી ને મેલી કહેતા હોય ને એને એટલું કહેજો કે અમારી મેલડી તો સુપ્રીમ કોર્ટ નો વકીલ છે બાપ. એ હાઈ કોર્ટ નહીં, સુપ્રીમ કોર્ટ. ગમે એવો કેસ હોય એ કોઈ હાથમાં ન પકડે, સુપ્રીમ કોર્ટ નો વકીલ હોય હાથમાં કેસ પકડી લે. એમ દુનિયામાં બધેથી તમે માથા પટકીને થાકી જાઓ અને મેલડી ને કોર્ટમાં આવી જાવ, કેસ મેકી દો, મેલડી તમને આપે મોડું, પણ મોડું નો આપે સાહેબ. હા, એ સુરેશ ફુવાજી એમાં વેઇટિંગમાં રહેવું પડે, વારો આવે અને સાહેબ મેલડીના કલમની આમ સહી થઈ જાય ને, એ દુનિયામાં બેઠેલી દેવીઓ ગંજીપતાના 52 પન્ના છે, પણ 52 પન્નાની માલિકા જો કાળીનો એકો હોય ને એ મારી મોટી મેલડી છે. અને સાહેબ આ યુટ્યુબ ની દુનિયા છે, લાઈવ પ્રોગ્રામ છે, ગુજરાત દેશ વિદેશ બધું સાંભળે, પણ મેં હમણાં કીધું ને અત્યારે કહું છું સાહેબ, મેલડીના પાવર થી. એ કોઈને ભુવાજી રાજકારણ નો પાવર હોય, કોઈને રૂપિયાનો પાવર હોય, કોઈને 5-25 કાકા દાદાના ભાઈઓ હોય, કુટુંબનો પાવર હોય, એ સાહેબ અમને અમારી મેલડીનો પાવર છે. અમે મેલડીના પાવર થી બોલીએ. મારી મેલડીનો ખાલી આમ સિંદૂરનો સાંડલો લાગી ગયો હોય ને પછી કોઈની તેવડ નથી કે ત્યાંથી સાંડલાને કહેડી શકે, એ મારી મેલડી છે. પણ અમે કાયમ કહી છીએ સાહેબ કે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે. બસ સાહેબ ખાલી તમારો ભરોસો હોવો જોઈએ. એ મેલડીને રૂપિયાની તાણી નથી, મેલડીને ખાવાની તાણી નથી, પણ મેલડીને ભાવની તાણ છે સાહેબ. ભાવ વાળો મળી જાય ને તો આજની તારીખમાં મારી મેલડી આમાં આંગળી ચીંધે એટલે આંગળીના ટેરવા માથે એ મારી મનુ જોગી બાવલિયાની મારી મુંગલ પરના ઢોરા વાળી આંગળીના ટેરવે ઉભી છે સાહેબ. ગરીબ માણસ અને સાહેબ રૂપિયા વાળાને તો મેલડી મળે, પણ જેથી ગરીબને મેલડી મળે ને તેથી એના નસીબના તાળા ખોલી નાખે. આવી મારી મેલડી છે.